નમસ્કાર મિત્રો. જ્યારે જાન્યુઆરીની ગુલાબી ઠંડી હોય, પવનની લહેરકીઓ ચહેરાને સ્પર્શતી હોય અને આખું ગુજરાત ધાબા પર જોવા મળે, ત્યારે સમજી લેવું કે ઉત્તરાયણ આવી ગઈ છે. ગુજરાતમાં ઉત્તરાયણ એ માત્ર તહેવાર નથી, એ એક ઇમોશન છે, એક જુસ્સો છે. આજે આપણે આ 10 મિનિટના સફરમાં જાણીશું ઉત્તરાયણ પાછળનું વિજ્ઞાન, તેની પૌરાણિક કથાઓ અને પતંગબાજીનો રોમાંચ. તો ચાલો આકાશની સફરે. સૌપ્રથમ વાત કરીએ આ દિવસના મહત્વની. મકર સંક્રાંતિ એટલે સૂર્યનું મકર રાશિમાં પ્રવેશવું. ખગોળશાસ્ત્ર મુજબ સૂર્ય આ દિવસથી ઉત્તર તરફ ગતિ કરવાની શરૂઆત કરે છે, જેને આપણે ઉત્તરાયણ કરીએ છીએ. આ દિવસથી રાત ટૂંકી અને દિવસ લાંબો થવા લાગે છે. આપણા પૂર્વજો બહુ જ જ્ઞાની હતા. શિયાળામાં ઠંડીને કારણે શરીરમાં વિટામિન ડીની ઉણપ સર્જાય છે. પતંગ ઉડાવવાના બહાને લોકો કલાકો સુધી સૂર્યપ્રકાશમાં રહે છે, જે સ્વાસ્થ્ય માટે ઉત્તમ માનવામાં આવે છે. એટલે જ આ તહેવાર ધર્મ અને વિજ્ઞાનનો અદ્ભુત સંગમ છે. ઉત્તરાયણનો ઉલ્લેખ આપણા મહાન ગ્રંથ મહાભારતમાં પણ મળે છે. કુરુક્ષેત્રના મેદાનમાં જ્યારે અર્જુનના બાણોથી વિંધાઈને ભીષ્મ પિતામહ બાણશૈયા પર હતા, ત્યારે તેમની પાસે ઈચ્છા મૃત્યુનું વરદાન હતું. તેમણે દક્ષિણાયનમાં દેહ ત્યાગવાનું ઉચિત ન માન્યું. તેમણે અસહ્ય પીડા સહન કરી પણ સૂર્યના ઉત્તરાયણ થવાની રાહ જોઈ. માનવામાં આવે છે કે ઉત્તરાયણના પવિત્ર સમયમાં મૃત્યુ પામનાર આત્માને મોક્ષ મળે છે અને તેને પુનર્જન્મના ચક્રમાંથી મુક્તિ મળે છે. આ કથા આપણને આ દિવસની પવિત્રતા સમજાવે છે. બીજી એક સુંદર કથા રાજા ભગીરથની છે. વર્ષોની કઠોર તપસ્યા પછી આ જ દિવસે દેવી ગંગા પૃથ્વી પર અવતર્યા હતા અને ભગીરથના 60,000 પૂર્વજોને મોક્ષ અપાવ્યો હતો. એટલા માટે જ આ દિવસે ગંગા સ્નાન અને દાન કરવાનું ભારે મહત્વ છે. ગુજરાતમાં લોકો આ દિવસે ગાયોને ઘાસ નીરે છે, જરૂરિયાતમંદોને તલ અને ગોળનું દાન કરે છે. કહેવાય છે કે આ દિવસે કરેલું પુણ્ય અનેક ગણું થઈને પાછું મળે છે. હવે વાત કરીએ ગુજરાતની શાન, પતંગ બજારની. ઉત્તરાયણના 15 દિવસ પહેલાથી જ અમદાવાદની રાયપુર ચકલા હોય, સુરતની ભાગળ હોય કે વડોદરાના બજારો રાતભર ધમધમતા હોય છે. પતંગોના પણ કેવા કેવા નામ: પાવલા, અડધિયા, ચીલ, ઢડ્ઢો અને મુખવાસ. અને હા, માંજો પાવાની કળા. કાચ, ગુંદર અને લોટના મિશ્રણથી જ્યારે દોરી તૈયાર થાય, ત્યારે તે હવામાં તલવાર જેવું કામ કરે છે. પતંગબાજી એ માત્ર મનોરંજન નથી, એ એક એકાગ્રતાની રમત છે. તમે ક્યારેય વિચાર્યું છે કે ઉત્તરાયણ અને ઊંધિયુંનો શું સંબંધ છે? શિયાળામાં ખેતરોમાં તાજા શાકભાજી પાકે છે. પાપડી, કંદ, રીંગણ, શકરિયા અને મેથીના મુઠિયા, આ બધાનું મિશ્રણ એટલે ઊંધિયું. ધાબા પર પતંગ કાપ્યા પછી ગરમાગરમ ઊંધિયું, પૂરી અને જલેબી ખાવાની જે મજા છે, તે દુનિયાના કોઈ 5 સ્ટાર હોટેલમાં નથી મળતી. સાથે તલની સાંકડી, મમરાના લાડ્ડુ અને શેરડી. આ આખો દિવસ બસ ખાવા અને ખવડાવવાનો છે. જેવી સૂર્યાસ્ત થાય, ઉત્તરાયણનો બીજો રાઉન્ડ શરૂ થાય છે. આકાશમાં જ્યારે સફેદ ફાનસ એટલે કે તુક્કડ ચઢાવવામાં આવે છે, ત્યારે એવું લાગે કે જાણે આખું આકાશ દિવાળી મનાવી રહ્યું છે. હજારો તુક્કડોથી ઝળહળતું આકાશ અને સાથે થતી આતશબાજી, આ દ્રશ્ય જોઈને આંખો ધન્ય થઈ જાય છે. પરંતુ મિત્રો, આ મજાની વચ્ચે એક ગંભીર વાત. આપણી એક ભૂલ કે ચાઇનીઝ દોરીનો ઉપયોગ અબોલ પક્ષીઓ માટે જીવલેણ બની શકે છે. પતંગ ચોક્કસ ઉડાવો, પણ પક્ષીઓનું ધ્યાન રાખો. જો કોઈ પક્ષી ઘાયલ મળે તો તરત જ એનિમલ હેલ્પલાઇનનો સંપર્ક કરો. આશા છે કે તમને ઉત્તરાયણની આ સફર ગમી હશે. તમને અને તમારા પરિવારને ઉત્તરાયણની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો અને તમારી ફેવરિટ પતંગ કઈ છે તે કોમેન્ટમાં જરૂર જણાવજો. આવજો.